હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશને. આજે આપણે સિંગલ કટવાળી બેગ બનાવી છે. ખાલી એક જ કટ મારવાનો ને આખી આ રીતની બેગ તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જશે. આગળ આપણે અહીં નીચેની સાઈડ આપણે કટ મારવાનો છે ને આ રીતે તમારે શોપિંગ બેગ તૈયાર થઈ જશે. શાક પણ લવાય, કાં તો તમારે કોઈ બી વસ્તુ ખરીદવી હોય તો તમે આ બેગ લઈ જઈ શકો છો. એ રીતની આપણે કાપડમાંથી વધેલા કાપડમાંથી જ બનાવી છે. હવે આપણે બેગ બનાવતા શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો, સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળી જશે. બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી જે પણ શીખવું હશે આપણે અહીં આગળ આ રીતના 3 કાપેલા છે. નીચે આપણે અસ્તર રાખ્યું છે. આપણા ઉપર વધેલું ડ્રેસનું કાપડ ને વચ્ચે આપણે ઠેલી જે પેલી કાપડની આવે છે એ મૂકી છે. અહીં આગળ લંબાઈ 29 છે ને આમ આડું 18 છે. એ રીતે તમારે 3 કાપી લેવાનું છે. આ રીતે 3 તમારે કાપી લેવાનું. પ્લાસ્ટિકની કોથળી નથી, જે કાપડની બેગ આવે છે ને આની મેં આપણે આડા નિશાન કરેલું છે પેન વડે. એની ઉપર આપણે સિલાઈ મારીને ચારે કોરા સિલાઈ મારીને આડી લાઇનિંગ પાડી દેવાની છે. મેં આ રીતે આગળ આ રીતે મેં સિલાઈ આડી ઊભી મારી દીધી છે ને ચારે કોરા આપણે કમ્પ્લીટ સિલાઈ મારી દીધી. લંબાઈ 29 ને આમ આપણે 18 છે. એ રીતે 3 રાખીને કમ્પ્લીટ કરી દેવાનું. ત્યાં પછી આપણે અહીં આગળ સાઈડ ઉપર પહેલાં 2.5 ઇંચનું નિશાન કરવાનું છે. આ રીતે 2.5 ઇંચ રાખવાનું છે. એ રીતે સામેની સાઈડ પણ 2.5 ઇંચ મૂકી દેવાનું છે. પછી તમારે પેનથી અત્યારે મેં માર્કિંગ કર્યું છે, તમારે ઊભું માર્કિંગ કરવું હોય તો કમ્પ્લીટ કરી દેવાનું, કેમ કે આપણે એની ઉપર સિલાઈ મારવાનું છે એટલા માટે. ત્યાં પછી આપણે માર્કિંગ કર્યા પછી જે આપણે માર્કિંગ કર્યા પછી ઊંધું કરી દેવાની ને ઊંધું કર્યા પછી આપણે અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે. ચાંપનું મારવાનું, કાં તો પછી તમારે ધારીનું મારવું હોય ધારીનું મારી દેવાનું. મેં આની મેં ચાંપનું મશીન માર્યું છે. આ રીતે તમારે કમ્પ્લીટ ગોઠવતું રહેવાનું, જે આપણે નિશાન કર્યું હોય એ પ્રમાણે. ને આ રીતે આપણે મશીન મારી દેવાનું. એ રીતે જ તમારે સામેની સાઈડ આપણે આ રીતે ફેરવી દેવાનું છે. બેવ સાઈડ આપણે 2.5 ઇંચનું માર્કિંગ રાખવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે ચાંપનું મશીન મારી દેવાનું. એનો તમને છેલ્લે બન્યા પછી એનો લુક ખબર પડશે. જે તમને આગળ બતાવ્યો એ રીતનો કમ્પ્લીટ લુક બનશે. આપણે સંજા પલકથી કાપવા નથી, આપણે આની મેં ડાયરેક્ટ આપણે બનાવી દીધો. આ રીતે તમારે કમ્પ્લીટ બની જશે. હવે આપણે ડબલ કરી દઈએ. અહીં આગળ છતી કરી દઉં, તમને બતાવું. આપણે કમ્પ્લીટ 2 પા એ રીતની સિલાઈ મારી દીધી. અહીં આગળ આપણે આ 2 ભાગ ભેગો કરી દેવાનો ને અહીં આગળ આપણે સેન્ટરનો ચેકો મારી દેવાનો છે, કેમ કે આપણે ઉપર બેલ્ટ મૂકવાનો છે એટલા માટે. અહીં આગળ કેટલું માર્કિંગ કરવાનું એ પણ તમને બતાવી દઉં. બેલ્ટ મૂકવા માટે અહીં આગળ 2.5 ઇંચ મૂકવાનું છે. આ સાઈડ 2.5 ને આ સાઈડ 2.5, એટલે ટોટલ તમારે 5 ઇંચનું સેન્ટરથી આ સાઈડ 2.5 ને આ સાઈડ 2.5 એ રીતે મૂકી દેવાનું. હવે આપણે બેલ્ટ બનાવી દેવાના. જે ઉપર કરવાના છે એ કેટલું લેવાનું છે એ પણ બતાવી દઉં. મેં ડબલમાં કમ્પ્લીટ ઓટી લીધા છે, ટાઈમ ના બગડે એટલા માટે. અહીં આગળ 20 લંબાઈ છે ને આમ આપણે 1 ઇંચ રાખ્યું છે. 20 ને 1 ઇંચ એ રીતે તમારે કમ્પ્લીટ બનાવી દેવાનું બેલ્ટ ડબલ કરીને. ત્યાર પછી આપણે જે 2.5નું માર્કિંગ કર્યું એને સેન્ટરમાં મૂકીને મશીન મારવાનું છે. એક સાઈડ નથી મૂકવાનું. એ લીટો તમારે સેન્ટરમાં આવવો જોઈએ. આ રીતે તમારે કમ્પ્લીટ લગાવી દેવાનું. અંદર આંટી ના આવે તમારે હેન્ડલમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે કોઈ પણ જાતની અંદર કોમ્બિનેશનમાં કલર લઈ લેવાનો છે પટ્ટી મૂકવા માટે, કેમ કે આપણે ઉપર અને નીચે અંદરની સાઈડ આપણે કવર કરવાનું છે. તમને આગળ બતાવું. અહીં આગળ આ રીતે નીચેની સાઈડ મૂકીને 1 ઇંચ જેટલી પટ્ટી રાખશો તો પણ ચાલશે. આ રીતે મશીન મારી દેવાનું. ત્યાર પછી આપણે અંદરથી બહારની સાઈડ પલટાઈને આ રીતે કિનારી વારી દેવાની. પાકી કિનારી જ કરીને ઉપર ધાર ઉપર મશીન મારવાનું છે.
આખામાં આ રીતે તમારે, એટલે હેન્ડલ અંદર આ રીતે દબાઈ જશે. ડબલ કરીને કમ્પ્લીટ એકદમ એક જ સરખીને એક જ ધારી તમારે વારવાની છે. પછી આપણે હેન્ડલ સીધું કરી દેવાનું અને ત્યાર પછી આપણે આગળ મશીન મારી દેવાનું છે. એટલે હેન્ડલ તમારે બહારની સાઈડનું પાડી દેવાનું. આ રીતે તમારે કમ્પ્લીટ કરી દેવાનું છે. એ જ રીતે તમારે જોઈ લો, આ રીતે તમારે કમ્પ્લીટ તૈયાર થઈ જશે. એ રીતે તમારે સામેની સાઈડ 2.5 ઇંચનું માર્કિંગ કરીને હેન્ડલ લગાવી દેવાનું છે. આપણે આ બે સાઈડ કમ્પ્લીટ લગાવી દીધું. ત્યાર પછી આપણે આગળ જે સાઈડ ઉપર છે એને આપણે ઉપર મશીન મારી દેવાનું છે. ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતી સીવણ ક્લાસના આવા વિડીયો તમને મળતા રહેશે. આ રીતે મશીન મારી દેવાનું ને ત્યાર પછી આપણે આગળ 1 ઇંચની જે બીજી પટ્ટી એ લઈ લેવાની છે ને આગળ આપણે ચાપનું મશીન મારીને લગાવી દેવાનું છે. અહીં આગળ નીચેથી કાપી લઈએ. ત્યાર પછી આપણે ઉપરની સાઈડ કમ્પ્લીટ પાકું કરી દેવાનું. ઉપર વધારે રાખવાનું. આ રીતે ઉપરથી વારીને આગળ આ રીતે ડબલ કરીને આપણે જે ઉપર પટ્ટી મૂકી એ જ રીતે જોઈ લો, તમને પહેલેથી બતાવું. આ રીતે અહીં આગળ ડબલ કરીને મૂકી દેવાનું છે. આ રીતે તમારે અહીં આગળ એને પણ કવર કરી દેવાનું, એટલે અંદર દોરા નીકળે નહીં. એકદમ ફિનિશિંગવાળી તમારી બેગ બનશે. આ રીતે તમારે કરી દેવાનું છે. એ જ રીતે તમારે સામેની સાઈડ કરી દેવાનું, એ પણ તમને બતાવું. આ રીતે તમારે અહીં આગળ ગોઠવી દેવાનું. ત્યાર પછી આપણે કમ્પ્લીટ છેડા મેળવીને ચાપનું મશીન મારી દેવાનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો, તો તેમને પણ આ રીતનું સીવણ ક્લાસનું કામ શીખવા મળે. એને પણ આપણે આ રીતે ચાપનું મશીન મારીને એને પણ આપણે કવર જ કરવાનું છે. બીજી સાઈડ પણ આ રીતે તમારે એને પણ કવર કરી દેવાનું. આગળની સાઈડ થોડુંક વધારે રાખજો, એને આપણે અંદરની સાઈડ દબાવવાનું છે. એટલા માટે આ રીતે તમારે એ પણ જે આપણે ચાપની આ પટ્ટી લગાવીએ છીએ એને પણ ઉપરની સાઈડ કવર કરવાની છે. નીચેની સાઈડ નહીં કરવો તો ચાલશે, પણ ઉપરની સાઈડ ખાસ તમારે કવર કરવાનું છે, કેમ કે દોરા નીકળે નહીં એટલા માટે. હવે આપણે અહીંથી મશીન આપણે બહાર કાઢી લીધું. વધારાના દોરા આપણે કટિંગ કરી દીધા. આ આપણે તૈયાર થઈ ગયું. હવે અહીં આગળ આપણે નીચે એક જ કટ મારવાનો છે. એ કેટલો મારવાનો એ તમને બતાવી દઉં. સોરી, મારે કપાઈ ગયું, પણ તમને બતાવી દઉં. અહીં આગળ 2 ઇંચ રાખીને 2 ઇંચ આપા અને 2 ઇંચ આપા રાખીને અહીં આગળ આ રીતે ચોરસ કરી દેવાનું છે અને કાપી નાખવાનું. આ રીતે બે સાઈડ 2 ઇંચ રાખીને કટિંગ કરી દેવાનું. આ રીતનું ચોરસ તમારે કાપી નાખવાનું. ને આપણે આ જે સાંધો આવે છે અહીં આગળ એ સાંધો સેન્ટરમાં મેળવી દેવાનો. કમ્પ્લીટ સેન્ટરમાં મેળવવાનો છે. ત્યાર પછી એને ચાપનું મશીન મારી દેવાનું. આ રીતે તમારે જે આપણે સાંધો છે એ સાંધો કમ્પ્લીટ સેન્ટરમાં મેળવી દેવાનો. અને ત્યાર પછી આપણે આ રીતે એને પણ કવર કરી દેવાનું છે. ચાપનું મશીન મારી દેવાનું. બે સાઈડ થોડું વધારે રાખવાનું છે, કેમ કે આપણે અંદર કમ્પ્લીટ પાકું કરવાનું છે, એટલે અંદર દોરા નીકળે નહીં. એ રીતે તમારે પછી આપણે જે રીતે ઉપર વાર્યું એ રીતે તમારે આગળ ચાપનું વારી લેવાનું છે. ડબલ કિનારી વારવાની. આ રીતે તમારે વારીને કમ્પ્લીટ અહીં આગળ મશીન બહાર કાઢી લેવાનું છે. એ જ રીતે તમારે સામેની સાઈડ પણ કરી દેવાનું. આ આપણે સામેની સાઈડ પણ આ રીતે કમ્પ્લીટ પાકું કરી દીધું. આ રીતે તમારે કમ્પ્લીટ બેગ બની જશે. નીચેનો સંજાપ આ રીતે બનશે. સાઈડ ઉપર આ રીતે તમને છતી કરીને બતાવું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે
શેર કરી દેજો, તેમને પણ સીવણ ક્લાસનું આવું કામ શીખવા મળે, તે પણ ગુજરાતીમાં. આપણી ચેનલ ઉપર ઓલરેડી 400થી 450 વિડીયો અવેલેબલ છે સીવણ ક્લાસના, તમને જોવા મળી જશે. આ રીતે આપણે સાઈડ ઉપર આ રીતે લુક દેખાશે એનો, અને આ રીતે તમારે બેગ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. આ રીતે એકદમ ફિનિશિંગવાળી ને એકદમ તમે જે પ્રમાણે કાપડ લો છો એ પ્રમાણે જ તમારે અલગ અલગ તમારે એની કોમ્બિનેશનમાં લેવાનું છે. ને નીચેની સાઈડ આપણે જોઈ લો, આ રીતે સરસ બન્યું છે. સાઈડ ઉપર આપણે આ રીતે એકદમ ફિનિશિંગવાળી ને એક જ ટક્સમાં એક જ ચેક કટ મારીને આપણે આ રીતનું સરસ બેગ બનીને તૈયાર કરી દીધી છે. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.